અમદાવાદના સરસપુરના પંડિતનગરમાં વાહનોમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ 6 થી વધુ શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી આતંક મચાવ્યો હતો। શખ્સોએ હથિયારો વડે સ્થાનિકો પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી, જેમાં હુમલો કરનાર શખ્સો રોહિત પટણી, રાહુલ પટણી, સુમિત પટણી, ચિરાગ પટણી, મેહુલ પટણી, રઘુ પટણી સામે ગુનો નોંધાયો છે। ડેકોરેશનનું કામ કરતા વિનોદ પટણીએ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીના જણાવ્યા અનુસાર લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો સાથે આરોપીને બોલાચાલી થતા હુમલો કર્યો હતો। એટલું જ નહીં, બનાવને લઈને ગીતાબેન પટેલ નામની મહિલાએ પોલીસને પથ્થરમારાનો મેસેજ કર્યો હતો, જ્યાં તપાસ કરતા પથ્થરમારો કરાયો ન હોવાનું સામે આવ્યું હતું। જે બાદ પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરનાર ગીતાબેન પટણી સામે પણ ગુનો નોંધાયો છે। શહેર કોટડા પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે શહેરકોટામાં રાતના લગભગ 10:30 વાગ્યાની આસપાસ પંડિતનગરની ચાલી છે તે વિસ્તારમાં અમુક 5-6 ઈસમો દ્વારા જાહેરમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવેલી હતી। એ બાબતની એક ઘટના સામે આવી છે, જેમાં આ જે આરોપીઓ છે એમાં રોહિત ઉર્ફે અભણ પટણી, સુમિત રાજુભાઈ પટણી, રાહુલ ઉર્ફે મગદી ગોપાલભાઈ પટણી, ચિરાગ ઉર્ફે બાઘો પ્રકાશભાઈ પટણી, મેહુલ ગોવિંદભાઈ પટણી, ગગો સુરજભાઈ પટણી તથા એમની સાથે અન્ય બીજા 2 થી 3 ઈસમો। આ ઈસમો દ્વારા પંડિતનગરની ચાલીમાં જ આવેલા વિનોદભાઈ જે આ જે ફરિયાદી છે તેઓની રિક્ષા ઉપર તલવારો અને લાકડીઓ વડે એમની રિક્ષાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સાથે સાથે ચાલીમાં રહેતા અન્ય જે રહીશો છે એમની રિક્ષાઓ, બાઇક અને લુના અને જે લારી છે, સાયકલ છે, એમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ।